મિત્રો વિડીયોમાં આગળ જોતા રહેજો। આજે આપણે પાટણમાં જે પુલ પાસે જે મેલડી માતાનું મંદિર છે ત્યાં ગયા હતા આપણે દર્શન કરવા, તો બ્લોગમાં જોડાયેલા રહેજો। ત્યાં બાજુમાં બચ્ચા પાર્ટીને ખેલવા માટે બગીચો હતો, ત્યાં ખેલવાનું લપસણી બધું હતું। તો અમારા શ્રવણની હિંચકો ખાય છે, મુસ્કાનબા લપસણી ખાય છે। તો વિડીયોમાં આગળ તમે જોતા રહેજો, તમને ચોક્કસથી જોવા મળશે। જોવા મેલડી માતાજીનું મંદિર છે, આપણે મંદિરે દર્શન કરવા પણ ગયા હતા। અત્યારે મંદિરે આવી ગયા હતા, તો આપણે મંદિરે દર્શન પણ કર્યા હતા। તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો, તમને ચોક્કસથી જોવા મળશે। હાય ગાઈસ, આજના નવા દિવસમાં નવા બ્લોગ સાથે તમારા બધાનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, જય માતાજી। બોલો ગુડ મોર્નિંગ। ટાઈમ થયો 9 વાગ્યાનો અને મારા શ્રવણ નાહી ધોઈને તૈયાર થઈ ગયા। શું ખાઓ તમે? ધોણી ખાય છે અને અમે જઈ રહ્યા છે શ્રવણના મમ્માના ઘરે, અને મારા દિલોની પતંગ ચગાવી છે, ઉદયસિંહને બધા। દિલા ગુડ મોર્નિંગ, જય માતાજી। ઉદયસિંહ ગુડ મોર્નિંગ, જય માતાજી। શું કરો તમે? પતંગ લૂંટી લે અને દિલે દોયડો ભેગો કર્યો। મુસ્કાનબા ગુડ મોર્નિંગ, જાશુબા બોલો ગુડ મોર્નિંગ, જય માતાજી। હા, મારી ભોણી બેઠી છે। તનુ હા, પતંગ તોડી નાખશે તું। હા ગાઈસ, તો ફાઇનલી આપણે શ્રવણના મમ્માના ઘરે જવા માટે નીકળી ગયા છીએ। તો અત્યારે આપણે જૂના ડીસાથી નીકળી ગયા છીએ અને આગળ પાટણ પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો મિત્રો, આપણે રસ્તામાં જઈ રહ્યા છીએ, તો બ્લોગમાં જોડાયેલા રહેજો। આજે આપણે સગાડા જઈએ છીએ, પાટણ ચાણસ્મા તાલુકામાં આવેલું છે, અને ત્યાંથી પાટણ પણ જવાના છે। મેલડી માતાનું મંદિર છે ત્યાં, જે પાટણના બ્રિજ પાસે આવેલું છે મેલડી માતાનું મંદિર, ત્યાં દર્શન કરવાના છે। અને ત્યાંથી એક અમારા સાડી રહે છે, એમને બોલાવવા પણ જવાનું છે। તો બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, તમને ચોક્કસથી આપણે બતાવીશું। આપણે ત્યાં જશું, તો ચાલો તમે ત્યાં જઈને મળીએ ત્યારે આપણે। હા ગાઈસ, તો ફાઇનલી આપણે વાગડોલ પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો મિત્રો, વાગડોલ આપણે પહોંચ્યા છીએ અને આપણે જઈ રહ્યા છીએ। અહીંયા રસ્તામાં નાસ્તો પણ કરવાનો હતો, એટલે નાસ્તો કરવા ઊભા હતા અને આપણે જઈ રહ્યા છીએ વાગડોલ। તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને ચોક્કસથી બતાવીશું। તો ચલો તાણી હવે ત્યાં માતાજીના મંદિરે, મેલડી માતાના મંદિરે જઈ અને મળીશું ત્યારે। તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો। હા ગાઈસ, તો ફાઇનલી મેલડી માતાજીનું મંદિર આવી ગયું છે, તમે જોઈ શકો છો। એ આ મેલડી માતાનું મંદિર છે, તો તમે જોઈ શકો છો મેલડી માતાનું મંદિર આવી ગયું છે મિત્રો। એ આ મેલડી માતાનું મંદિર છે, જય મેલડીમાં, મેલડી માતાજીનું મંદિર છે મેલડીમાંનું। તો આપણે હવે પહોંચી ગયા ને, હવે ચલો તમે દર્શન કરી લઈએ। રસલાવાની પાણી પીવું છે, તો પાણી પાઈ લઈશું અને નડે આપણે અંદર જઈએ। કાકા આવે છે, નાકે કોઈ એટલે ટ્રાફિક તો છે નહીં, આમ રવિવાર હોય તો બહુ ટ્રાફિક હોય છે। આ જોઈ લઈએ મેલડીમાં, તમે જોઈ શકો છો આપણે મંદિરે જઈએ છીએ મેલડીમાના અંદર। તમે મિત્રો જે મેલડી માતાના મંદિરે ગયેલા હોય આ પાટણવાળા, તો કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો કે અમે પણ ગયેલા છે મેલડીમાં। જય મેલડીમાં, દર્શન કરી લઈએ, પછી આપણે જશું બગીચામાં છોકરાઓને રમાડવા માટે, બચ્ચા પાર્ટીને, શ્રવણ અને મુસ્કાનબાને। પૂજારી છે મેલડી માતાના મંદિરે, પૂજારી બાબા રાખેલા, પ્રસાદ આપે, પ્રસાદી આપણે લઈ લઈએ, દર્શન કરી શકો છો। જય મેલડીમાં। અને આપણે પણ પ્રસાદ ચડાવવાની। હા આપો, શ્રવણ આપો તમે ત્યાં પ્રસાદી લઈ લે તું, બસ બરાબર લઈ લો, બરાબર મળીએ ત્યારે। જય
જવાનું હોય દર્શન કરો. ચલો જય વરુણદેવ. કુબેર દેવ એટલે ધન્ય. જય ચાપડી માતા. અમે બચ્ચા પાર્ટીને લઈને હવે જઈશું રમવા માટે બગીચામાં, જે પ્લે ગ્રાઉન્ડ છે રમવા માટેનું. અમે ગયા દર્શન કરવા મકાન લાવવાની ખાયા ના પડે. હા બે જા એચકો ખાય ને. હા શ્રવણ હિચકો હોય. શ્રવણ હા તું હિચકો ખાપે પેલું હું મુસ્કાનને ફેવરું. ધીરે તમે ફેવરાવા આવું. કેવું રૂ પકડજો. આવતો રહેતો. હેલો તો મિત્રો આપણે દર્શન કરી લીધા અને હવે આપણે નીકળીશું અમારે સહેલી સાડીના ઘરે જવાનું છે ત્યાં. તમે જોઈ શકો છો મિત્રો. તો મેલડીમાં દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ઘરે સાડીના. અમારા મસ્તરમાં ઊભા છે આગળ. ચલો તાણી. તો ફાઇનલી આપણે જવા માટે નીકળી ગયા છીએ રસ્તામાં. તમે જોઈ શકો છો આગળ ભેંસો છે. તો ભેંસો ઊભી છે ને અહીંયા આપણે જબ્બો ખોલવાનો તો તે ખોલી દીધો છે અને જબ્બો બંધ કરીને મમ્મી બેસે એટલે આપણે બાઇક ચાલુ કરીશું અને આપણે જઈશું. તો આપણે બાઇક ચાલુ કરી દીધું છે. હા હા ગાઈસ તો ફાઇનલી આપણે જેમના ઘરે જવાનું હતું એમનું ઘર આવી ગયું છે. તમે જોઈ શકો છો આ બોર છે, બોરનું પાણી છે અને આપણે ત્યાં પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો. તો ચાલો તાણી. હા ગાઈસ એમનું માસીન ઘર આવે પાટણ ત્યાં ગયા હતા. તમે જોઈ શકો છો એમને એરંડા વાવેલા છે ને એરંડા પડ્યા વીણેલા. આ બાજુ ચીકુડી ઘઉં ને બધું વાવેલું છે. આપણા બાજુ આવી ખેતી થતી નથી બનાસકાંઠા માટે મિત્રો. અહીંયા થાય છે આપણા બાજુ તો ઓનલી બટાકા જ હોય છે. તમે જોઈ શકો છો મિત્રો. હવે ટૂંક સમયમાં અહીંયાથી આપણે નીકળવાનું છે અને જવરાય તો મમતાજીના શોપિંગે પણ જવાનું છે. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો, તમને ચોક્કસથી બતાવીશું. હા ગાઈસ તો ફાઇનલી આપણે આપણા સાડીના ઘરે ગયા હતા ત્યાંથી નીકળી ગયા છીએ અને પાટણથી હવે ચાણસમાં જવા માટે નીકળી ગયા છીએ. તમે જોઈ શકો છો. અને અત્યારે આપણે પેટ્રોલ પંપે હતો ત્યાં પેટ્રોલ પુરાવાનું તો પેટ્રોલ પુરાવી દઈએ અને પછી ત્યાંથી નીકળીશું. તમે જોઈ શકો છો આગળ બાઇકની ગાડી જઈ રહી છે. તો ચલો તાણી હવે ચાણસમાં જઈને મળીએ ત્યારે.
હા ગાઈસ, તો આપણે ચાણસમાંથી પણ નીકળી ગયા છીએ અને અત્યારે સેધા ગામે પહોંચ્યા છે. સેધા બીબડી સિકોતરમાનું મંદિર છે અને આ જે રસ્તો છે ડાબી સાઈડનો ગાડી પડી તે રસ્તો બીબડી સિકોતરમાના મંદિરે જાય છે. જય બીબડી સિકોતરમાં. તો આપણે સેધા પહોંચી ગયા અને હવે ચલો ઘરે જઈને મળીએ ત્યારે. હા ગાઈસ, તો ફાઇનલી આપણે શેવાડા ગામ પહોંચી ગયા છીએ. તમે જોઈ શકો છો મિત્રો, આપણે ઘર આવી ગયું. ચલો તાણી. હા ગાઈસ, તો આપણે ઉત્તરાયણ હોવાથી પતંગની દોરી લાવવાનું છે, તો લેવા માટે આપણે ચાણસમાં ગયા છે. તમે જોઈ શકો છો ચાણસમાં. બ્લોગમાં જોડાયેલા રહેજો. કેટલી ટ્રાફિક છે તમને જોવા મળશે. પતંગ દોરા વેચાય જ છે, તમે જોઈ શકો છો. બહુ ટ્રાફિક એટલે બહુ ટ્રાફિક છે. મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણની બહુ ખુશીથી લોકો લેવા માટે આવી ગયા છે. તમે જોઈ શકો છો બહુ એટલે બહુ સખત પ્રમાણમાં ટ્રાફિક છે મિત્રો. આપણે પણ ગયા છે. હા ગાઈસ, તો આપણે મંચુરિયન લેવાનું છે. મંચુરિયન લેવા ગયા છીએ. ભાઈને ઓર્ડર આપી દીધો, એ પાર્સલ કરે છે અને હવે આપણે આટલે લઈને પછી ઘરે જશું ને હવે મળીશું કાલે નવા બ્લોગમાં નવા દિવસ સાથે. તો આટલે આપણા બ્લોગને આપણે એન્ડ આપીએ છીએ. તો દરેકને જણાવી દઈએ હેપી ઉત્તરાયણ. દરેકને જય માતાજી મિત્રો. Sorry, it's DJ.